हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दाई रानी, तमारा बधाईने स्वागत है आना व्लॉगમાં। તો તારે જો કામ તો વહેલું સવારે એમ કરી લીધું તું, 10 છેટા પરવારે ગતા નાહી ધોઈ નટાને હું કાલો વ્લોગની શરૂઆત કરી દઈએ। નટાને વાગ્યા 10:30 જેવું થયું। બધા આડાવડા ઉતારી બધા બેઠા। ધાણા થોડાક બાકી રેગા વાહી કે ઓલા ખેતરમાં, પણ એનાથી નીકળી જાય વાંધો નહીં આવે। આજ गल्ला करवाना बाकी, पहला गल्ला करिए पछी काटिए। आज शायद वालिया नहीं काटवाना है तो ये काटिए જોઈએ। छवारी मस्ती झाकर ना आवे हमने तो ये मैं तमारा थोड़ोक क्लिप ली थी, तमने आगे जो अजारी है। तो यहाँ काले हाँ जी ढाकी दीता काले हवाई झाकर आवे એટલે આગળ પોણો મોડો ખોલ્યું। આ બાડીના હે, ઓલા બીજા ખેતરના હે ને જે કાટવાના તો બાકી છે। તો એ ઓલું ખેતર હે અમારું, જ્યાં બે ઝાડવાના વયસમાં દેખાય ને એ બીજું ખેતર। નાટા केटा बकरा सारा बावारो आव्यो, तेना केटा बकरा सारे आथी देखाय। झूम कराती खबर नहीं वीडियो ओलो थई जाय आखो, એટલે આથી દેખાય કે અટા શેરી કરો ઓપનરું કુકણીઓ ને એવું બધું હાલે। ઓપન સોરી ઓપનર તને ક્યારેક ભૂલ થઈ જાય, થેસરું ફૂકણીઓ ને બધું હાલે। ने मग जो मस्ती ना उगवा में आ घटवाना है, आज काटवाना है शायद। तो जो बपोर है ना एवं तो कि बपोरा करवानुं हतुं ने आज वायलनुं રીંગણા બટેટાનું શાક બન્યું હતું વાલનું, તો એ બધા બપોરા કર્યા હતા। બાળકો વાગા ટુકડા પણ માર નહોતું ખાવાનું, નહોતું ખાયું। પછી એવું થયું કે મજૂરી સહાય દેવા જવાનું હતું ને મામાને કામ આવ્યું હતું, તો એ બીજા ખેતરે ઓલામાં ગયા કામ કરવા। તે પછી फोन आयो पार्थनो के मोटरसाइकिल लઈને, કારણ કે मोटरसाइकिल आप पड़ी तो नहीं ट्रेक्टर लઈને गया इन में हुल ने भाई। तो हूँ ट्रेक्टर मोटरसाइकिल लઈને गई तो पप्पू मासी आव्या, कारण कि एना 3 जणा उतर 3 जणा था ने हूँ एक हूँ। ये तमे सारी मोटरसाइकिल में न मेरावे हरखो, कारण पास सामान नहीं होय એટલે અમે તેરવા ગયા। પછી આવે ને બપોરે ખાધું ને ઘડીક વાર બેહીને પાછા એ ઓપનર દીના સડે ગયા ને હું ઘડીક વાર લંબાવી હતી, હુવાની કોશિશ કરી હતી પણ નો નીંદર આવી, વાંધો ન આવ્યો। ને એમાં એવું હોય કે કાલે અમે એક કાન કર્યો ને કે ધાણા નાખવા ઠલવતા હતા ટોલીમાંથી, પણ એક વરસ જરીક શેરો મલાઈ ગયો હતો ને ટ્રેક્ટરમાં ભેરુંથી ઉથલાવી નાખ્યું હતું, જરીક ધાણા હેઠે આવ્યા હતા। કાલે તો અમે તગારામાં ફેર્યા હતા નટાને હે ને એની મામીને કૃપા બે હે ને વાવલે એમાં જે મોટા મોટા ઢેફા આવ્યા ને એ કાઢી નાખે ને હમા કરી નાખે। નાનકડી તગારી હતી, બહુ મોટું નહોતું એ કે, તો એ કરે માં ખડનું કામ કરે ને હું હાલો હું બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ આપણી। ને ચા પીવાનું બાકી હતી, ચા જો પીવાનું મન થાય તો આપણે પીએ નાખીએ ને પછી આપણે કામમાં વરાઈ ગઈએ ને કામ હાલે ને કામ નેતા લઈ ગયા। તને આજ જો અમારે ધાણા કાઢવાનું કામ થઈ જાય પૂરું કમ્પ્લીટ, ધાણા નીકળી જાય તો સહેલું હોય થોડું, અડધી કલાકનું કામ હે તો એ થઈ જાય। અને પછી કાલેથી વાલિયાના ખેતરમાં ધાણા કાઢવાના હે તો પછી ના કામ હાલે ને એવું કામ હાલે અમારે બધાની। તો તમારે કામ કેટલું પી ગયું, કારણ કે અમે અટાણે ખેતરમાં જોઈએ ને તો શિયાળી કરો હે ને તમને અલગ અલગ અવાજ સંભળાતો હે, ઠેસરનો અવાજ સંભળાતો હે ને ઓલાનો ફૂકણીનો અવાજ સંભળાતા હે ને હમણાં જે નવા આવ્યા એના અવાજ સંભળાય। શિયાળી કરો હે ને લીલા કલરના હમણાં ડબ્બા નીકળ્યા માંડવી ઘાટવાના, એ શિયાળી કરો હે ને તમને એનો જ અવાજ સંભળાય અલગ અલગ, કારણ કે શિયાળી કરો એટલે ખેતરમાં કામ ચાલે ઘાટવાના નોલાન કરવાના। પછી જો ધાણા નીકળી જાય પછી કાલે આ ખેતરમાં ઘાટવાનું થાય ને પછી ઘાટવાનું થાય અમારે સણા, તો સણા એ નીકળી જાય અહીં કે તો એવું કામ હાલે। તમારે કેટલેક કામ પીગ્યું એ કીજો અને કામ હાલે તમારે કામ ને તાલ તો એ પણ કમેન્ટમાં જરૂર કીજો। અત્યારે પવન ગરમી તો થાય પણ પવન હે ઉકળાટ હે બધું ભેરું છે આમાં। નટાણા
પવન એવો આવે ને તો હવે ક્યાંય કરો ઘરવાયથી વારવાનો મેળ ન આવે અટાણે પાછું અટાણે વાગ્યા 4 આપણે ચા પીવું હોય તો પીએ નાખીએ અને પછી આપણે પણ કામી વર્ગી જઈએ ને હવારે હમણાં ઝાકર એવી આવે ને એટલે તો એને 4 દી છે નહીં એ વાત પૂછવામાં પવન મસ્ત એનો આવે હતા તો આપણે કિચનમાં એન્ટર થઈ જઈએ લાઈટ તો લાઈટી કવરાવ્યા લાઈટ જ નથી આવે તો ગઈ હાલો અને હું ગઈ તો લાઈટ નહોતી એક વાર માખી ગોળીનું કરતી હતી એક વાર ગરમી થતી હતી ને બાર હુએ તો દીમોમાં આવતું હતું નીંદર જ ન સારી ગેઠેકનું હુવાની ટ્રાય કરીને તો ગેઠેકનું માથું સરાવવા નાખ્યું જો પાછા હું રીંગણા તક કહેતી હતી ને કાલે વિડીયોમાં જો પાછા રીંગણા ઉતારે એવા આનું યાદ થાય મસ્તીનું ભરે તો આપણે ખાવાની છે પોરબંદરની ફેમસ ખાટલી મસાલાવાળી છે ને હાદી પણ હે પણ મસાલાવાળીનું પેકેટ મસાલાવાળીનું પેકેટ ખુલ્લું હતું તો કાલો હિંમત લઈ લઈએ હાદી પણ હે જોકે મોંમાં મરી આવે એટલે ભાવે નહીં જોકે હું ગરમ પાણીમાં મરી નાખીને ત્યાં સલાડમાં કાસામાં નાખીને ખાં મરીનો પાવડર કરે તો મોંમાં આખી મરી આવે ને એ ન ભાવે આખો ટેસ્ટ બગાડ નાખી ગયા ને દી બગડે હોય ને જેવું થઈ જાય પછી બીજી કઈ વસ્તુ પણ ન ભાવે એવું પછી થઈ જાય તટાને ચોસા ને ખાલી ખાવી હોય તો હાલો તમારે બધાને ખાવી હોય તો તટાને જો હું રોટલા કરીને ઊભી થઈ મામી ખીચડી નાખી ભાજી નાખી દીધી અને માં ધૂપ દેવાની તૈયારી કરી હતી જો પઠ્ઠો આગળ સાણાનું કર્યો તો તી એ ધૂપ દેવા કરે ને અટાણે જો સહેલું ટ્રેક્ટર ઉતું નહીં ખાલી કરે અટાણે તમારે ધાણાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ધાણા નીકળેગા એ કાલે વાલી આવીને ધાણા નીકળી અને પછી સણાનો વારો સણા કાઢવાની હતી આપણે ઉલાળે ટોલી ધાણા ખાલી કરી નાખે છે કારણ કે પાછું વાલિયાની પણ જરૂર પડી જાય ખલ્લા હારવામાં ટોલામાં તો એ બાજુ જો ફૂકણી લગાડી દીધી આપણે ટ્રેસર ફૂકણી ઝીકી હોય તો વ્યૂ જોવો કેવો મસ્તીનો હે જો કે જ્યારે વાડા આવે જાય એટલે ઓલું ન થાય નાકોર જો મસ્તીનું હે નાકોર આલે કામ ચાલુ હે બધાની આ હે રાતનું ફોનમાં જો કે તોય અલગ દેખાય ને અહીં જોઈએ તોય અલગ દેખાય મસ્તીનું હોય વ્યૂ એ તે એટલે આકોર હે ને ચાર વાડા આવે છે ને આકોર હે ને મસ્તીનું હોય જો વરાયતી જો ખાઈ પીએ બધું કામ કરીને ચાલુ કરી દીધું ઓપનર આપણે આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ અભી તક તમે સબસ્ક્રાઈબ ન કરી અત્યાર સુધી તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવામાં જ વધારે વાર નથી લાગતી બસ એક ક્લિક કર્યો એટલે આ સબસ્ક્રાઈબ થઈ જાય અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો તો આજ બન્યું હતું તાંજરાની ભાજી ને વાયુ રીંગણાની શાક હતું ખીચડી હતી રોટલા ને તાંજરાની ભાજીને રોટલો ખાવાની મજા આવે ને એ બધે જો ખાઈ પીએ ઠામ ધોવે ને ટાણે ચાલુ કરી દીધું પાછું ધાણા કાઢવાનું હતી તમને બધાને થોડી ક્લિપ દેખાણી અટાણના રાતે જવાનું નથી અંધારામાં એ વાટું પાછા હે ને અંધારામાં જાય ને તો પડીએ કરીએ અથવા કંઈક વસ્તુ લાગી જાય ને ઠીક કે તો પછી વધારે ચિંતા થઈ જાય એટલે ડોહા માણસ કે ન જોવાય અટાણે તો ટાઈમ બધા બેઠા બેઠા જો આપણે તારક મહેતા જરીક જોયું પછી અટાણે બીજું સિરિયલ ચાલુ થયું તો ચાલો આપણે બ્લોગને એન્ડિંગ કરી નાખીએ ને તમને બધાને રિક્વેસ્ટ કરી દઈએ ને તમને બધાની ધન્યવાદ પણ કરી દઈએ રિક્વેસ્ટ એવા હતું કે સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો ને નાગર જે પણ સપોર્ટ કરતા રહીજો ને થેન્ક યુ એવા માટે હંમેશા તમે તમારો કિંમતી સમય કાઢીને મારા બ્લોગ્સ જોવો નાગર પણ બ્લોગ્સ જોતા રહીજો ને એટલો સપોર્ટ કરતા રહીજો
થેન્ક યુ સો મચ બધાનો દિલથી આભાર. તમે તમારો કિંમતી સમય કાઢીને મારા વ્લોગ્સ જોવો, અમારા એટલો સપોર્ટ કરો, નાગર એટલા કરતા રહીજો. તો બસ એ જ હતું એટલે આજના વ્લોગમાં. ને આ ધાણા નીકળી જાય પછી સણાનું કામ એ હતી, તમને સણાનું કામ જોવા જઈએ. બસ એટલું જ હતું. ઉમ્મીદ છે બધા વ્લોગ પસંદ આવ્યો હશે. બાય બાય, ટેક કેર. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય, સી યુ સૂન.